સ્ટોક માર્કેટની અંદર કેટલા બધા લોકો ટિપ્સ આપે છે, કેટલા બધા લોકો એડવાઇઝરી આપે છે, બટ અલ્ટિમેટલી જો જીતા વહી સિકંદર, એટલે કે જેનો ડેટા સાચો, જેનું રિઝલ્ટ ઓરિએન્ટેડ કામ, એનું પરફોર્મન્સ અથવા તો એના ઉપર ભરોસો કરી શકાય છે. તો એઝ યુઝ્યુઅલ હું છું CS સાર્થક પુરોહિત. વેલકમ ટુ કન્ક્લુઝન મેટર્સ ગુજરાતી. આજે લઈને આવ્યો છું તમારા માટે થઈને આ અઠવાડિયાનો નિફ્ટીનો TCM ઇન્ડિકેટરના પરફોર્મન્સનું એક રિઝલ્ટ્સ, કે શું પરફોર્મન્સ આપેલું છે, કઈ રીતે પરફોર્મન્સ બેટર કરી શકાતું હતું ઇન્ડિકેટરનું, અને સાથે સાથે ટેલિગ્રામ ગ્રુપની અંદર પ્લસ બિટકોઇન પ્લસ ક્રૂડ, આ બધા ઇન્ડિકેટરનું કેવું પરફોર્મન્સ રહ્યું જરા ચાલો ચેક કરીએ. જો પાછલા અઠવાડિયાનું રિઝલ્ટ છે મૂકી દીધું છે. પાછલા અઠવાડિયાની અંદર ખાલી એક ઝલક આપી દઉં છું. અહીંયા જુઓ તમે, ખાલી પાછલા અઠવાડિયાની અંદર ગુરુવારે, શુક્રવારે બરાબર એકદમ જબરદસ્ત બે પુટના ટ્રેડ છે. અને તમારી જાણ ખાતર કહી દઉં, અહીંયા 26,097 થી નીચેની બાજુ 25,976, એટલે તમને કહી દઉં 120 પોઈન્ટ, આ બધા 120 પોઈન્ટની મોમેન્ટમ કેપ્ચર કરેલી છે. લેટ્સ કમ ટુ ધ મેજિકલ મંડે. આ અઠવાડિયાનો જે સોમવાર હતો, સોમવારની અંદર તમે જુઓ 12 જાન્યુઆરીની અંદર સ્વામી વિવેકાનંદ જયંતિના દિવસે માર્કેટ અહીંયાથી બ્રેકડાઉન આપવાનું ચાલુ કર્યું. ઇન્ડિકેટરે પકડી લીધું બ્રેકડાઉન, અને પકડ્યા પછી 25,607 થી ટાર્ગેટ 1 અચીવ, ટાર્ગેટ 2 અચીવ અને ટાર્ગેટ નંબર 3. એટલે સોમવારની અંદર 120 પોઈન્ટ પકડ્યા. પછી ઘણા લોકોનો ક્વેશ્ચન હતો કે આ મૂવ કેમ ન પકડ્યો. એના પછીનો ઇન્ડિકેટરને ડિઝાઇન જ એવી રીતે કરવામાં આવેલું છે, ખોટું ઓવર ટ્રેડિંગ નહીં, ડિસિપ્લિન સાથે અમુક જ વસ્તુ કરવાની રહેશે. એટલે ક્લિયર કટ આપણને 120 પોઈન્ટનો પહેલો ટ્રેડ મળ્યો. બરાબર, ઇન્ડિકેટરે કેપ્ચર કર્યા, તમે કર્યા કે નહીં એ પછીનો પ્રશ્ન છે. કદાચ જો તમને સીધો હિસાબ આપી દો, 120 પોઈન્ટ અહીંયા કેપ્ચર થયા, તો તમે ઓપ્શનની અંદર હોય, સોમવાર હોય એટલે નિફ્ટીની એક્સપાયરીનો આગલો દિવસ હોય, પ્રીમિયમ 50, 60, 70 રૂપિયાની અંદર મળતા હોય, તો મિનિમમ તમને 60 રૂપિયાની મૂવ પ્રીમિયમની અંદર મળે. એક લોટ ઉપર તમને 3900 રૂપિયાના પેપર સ્ટડીની અંદર પ્રોફિટ થઈ શકતો તો. એટલે વાત છે, આ તો કદાચ ન પણ કર્યા હોય અને કર્યા પણ હોય, ઠીક છે. પછી આવી જાય મંગળવારની અંદર. મંગળવારની અંદર વોલેટિલિટી જબરદસ્ત હતી. જબરદસ્ત વોલેટિલિટીની અંદર અહીંયા જુઓ, કોલનો ટ્રેડ એક એસએલ એક્સેપ્ટેડ, 40 પોઈન્ટનો એક એસએલ આવ્યો, પણ નીચેની બાજુ જ્યારે પુટનો ટ્રેડ આવ્યો એ જ દિવસની અંદર 120 પોઈન્ટ. એટલે જોવા જઈએ તો પહેલા 120 પોઈન્ટ અને પછી 80 પોઈન્ટ. અહીંયા તમારી સામે લખતો જાઉં છું. ઓકે, પહેલા 120 પોઈન્ટ પકડ્યા, પછી 40 પોઈન્ટ માઇનસ પ્લસ બીજા 120 પોઈન્ટ પકડ્યા. રાઈટ, હવે આવી જઈએ આપણે અહીંયા. આ વાત કરીએ બુધવારની, 14 જાન્યુઆરી ઉત્તરાયણથી બધા વ્યસ્ત હતા. ઇન્ડિકેટર નહીં, ઇન્ડિકેટર એનું કામ કરતું હતું. 25,700 થી ટાર્ગેટ નંબર 1, એટલે નીચેની બાજુ 40 પોઈન્ટ અહીંયા કેપ્ચર થયા છે. બરાબર, અને ઉપરની બાજુ પણ કોલના ટ્રેડમાં 40 પોઈન્ટ. બને કે તમે મોટા ટાર્ગેટ માટે બેઠા હોય ને તમે CTC હોય તો તમે ન કેપ્ચર કર્યા હોય, બટ ઇન્ડિકેટરે કેપ્ચર કર્યા છે. અને આવી જઈએ કાલના દિવસે. વાવ, કાલનો દિવસ પણ હતો વાવ. 25,731, 25,731 થી ટાર્ગેટ નંબર 1, ટાર્ગેટ નંબર 2 અને ટાર્ગેટ નંબર 3. અગેઇન 120 પોઈન્ટ કેપ્ચર્ડ ઇન્ડિકેટર દ્વારા. પછી જુઓ તમે, પાછું અહીંયાથી પડવાની મોમેન્ટમ આવેલી છે, બટ સ્ટીલ ઇટ્સ ઓકે. સો ઓલ ઓવર જોવા જઈએ આપણે, કેલ્ક્યુલેટર તમારું કાઢી લેજો, તમારા મગજની અંદર હિસાબ ચાલવો જોઈએ. 40 પોઈન્ટ માઇનસ કરીશ વત્તા 120 પ્લસ 40 વત્તા 120. ઓલ ઓવર નિફ્ટીની અંદર આપણે 400 પોઈન્ટ પકડેલા છે. આ અઠવાડિયાની અંદર 400 પોઈન્ટમાંથી આપણે જોવા જઈએ તો કદાચ 0.50 નો ડેલ્ટા હોય, તમે 100 પકડેલા હોય તો એ વાત અલગ છે. બરાબર, સ્ટોપલોસ ગણીને કહું છું, 400 પોઈન્ટ આપણે પકડેલા હોય, 400 માંથી ઓપ્શનનો પ્રીમિયમનો ડેલ્ટા 0.50 નો, એટલે 200 પોઈન્ટ તમે પકડી શકો. આ 200 પોઈન્ટ તમે પકડો તો 200 ઇન્ટુ 65 નો એક લોટ છે. અઠવાડિયું પૂરું થતા 13,000 કોઈન્સ, એટલે કે 13,000 રૂપિયા પેપર સ્ટડીની અંદર કમાઈ શકતા હતા. ચાલો, ઘણા લોકોને ક્વેશ્ચન થતો હોય છે, જો હું તમને લોકોને એક વસ્તુ બતાવી દઉં. તમારે ઇન્ડિકેટર ક્યાંથી લેવાનું છે તો કે conclusionmatters.com ની અંદર જવાનું છે. conclusionmatters.com માં બધું તમારે મળી જશે વિડીયોને. હું ખાલી આ એક ઇન્ડિકેટરની આજે વાત કરવા નથી આવ્યો, જરાક એક નજર મારવી છે ક્રૂડ વાળા ઇન્ડિકેટરની અંદર. બરાબર, આ નિફ્ટી 50 વાળું ઇન્ડિકેટર બંધ કરી દઈએ, અહીંયાથી ક્રૂડ વાળું ખોલીએ. ક્રૂડમાં તો ખાલી હું તમને એક દિવસનો ડેટા બતાવું. બરાબર, ખાલી કાલનો ડેટા આપણે એક વખત નજર મારીએ. કાલના ડેટાની અંદર જોઈએ, પુટનો ટ્રેડ આવ્યો, પુટના ટ્રેડની અંદર 2 ટાર્ગેટ આવ્યા, પાછો પુટનો ટ્રેડ 2 ટાર્ગેટ આવ્યા, કોલનો ટ્રેડ 2 ટાર્ગેટ, કોલનો ટ્રેડ 1 ટાર્ગેટ, અને છેલ્લે કોલનો ટ્રેડ ક્લોઝિંગ ઉપર 1 ટાર્ગેટ. ચાલો
ક્રૂડ નથી જોવું, મારે જોવું છે બિટકોઇન. બિટકોઇનની અંદર જરા એક વખત નજર મારીએ. જે લોકો કરતા હોય એના માટેની વાત છે. બિટકોઇનની અંદર જોઈ લો, તમારે તમારી રીતે 150 પોઈન્ટના એસએલ ઉપર કામ ચાલુ છે. તમારી રીતે જઈને બેક ટેસ્ટિંગ કરી શકો છો પાછળની બાજુ જઈને. નાઉ લેટ્સ કમ ટુ ધ મેઇન ઇમ્પોર્ટન્ટ ઇન્ડિકેટર ગાઈસ. મેઇન શું કામ એને કહું છું કે નિફ્ટી 50 વાળા ઇન્ડિકેટરે તો એટલા જબરદસ્ત ટ્રેડ આપ્યા. હું ખાલી અહીંયાથી 3 સ્ક્રીન કરીશ ને એટલે આવી જશે. જુઓ, ઓપ્શન્સ વાળું ઇન્ડિકેટર માત્ર મારે ખાલી કાલના દિવસનું, સાંભળજો, કાલના દિવસનું જ એક એનાલિસિસ આપીશ. બાકી તમે તમારી રીતે ફ્રી ટ્રાયલ લઈને બેક ટેસ્ટ કરજો. કોલ બાયનો ટ્રેડ અહીંયા છે. 3 ટાર્ગેટ આવ્યા ત્યારે અહીંયા જુઓ તમે 125 ઉપર અહીંયા એન્ટ્રી આવી ગઈ હતી અને મેં બીજી એન્ટ્રી ટેલિગ્રામ પ્રીમિયમ ગ્રુપમાં, એમાં એકવાર નજર મારી લ્યો. 25,700 સી આયા જોઈ લો. 133 થી 137 માં લેવાની વાત છે. અહીંયા નીચે સુધી બધું આપણે લખી રાખ્યું છે કે કઈ રીતે ટાર્ગેટ આવ્યા. એટલે કોલની અંદર પર્સનલી એન્ટ્રી કરાવી. 5 ટાર્ગેટ અચીવડ. 5 ટાર્ગેટ એટલે 127 થી ઉપરની બાજુ કેટલા તો કે 227, 100 પોઈન્ટ પ્રીમિયમના અને ઉપર 256 નો હાઈ મારીને આવ્યો. પછી આપણે વાત કરીએ કે નિફ્ટી 50 નું ઇન્ડિકેટર છે એ બિગિનર માટે છે. એટલે મારે એને ઓવર ટ્રેડિંગ નથી કરાવવું. ઓપ્શન્સ વાળું ઇન્ડિકેટર પ્રો લોકો માટે છે. તો અહીંયા ચેક કરો તમે, ઉપરથી અહીંયા નીચે પડવાનું ચાલુ થયું તો પુટ ઓપ્શન અહીંયા જુઓ તમે, એન્ટ્રી લાઈન એન્ટ્રી પ્રાઇસિંગ 29 રૂપિયા. 25,600 નો પુટ ઓપ્શન 29 રૂપિયાનો તો 29 રૂપિયાથી હાઈ મારીને આવ્યો 70 રૂપિયા. સીધી ગાઈડન્સ. એની પહેલા તમે ચેક કરો, જુઓ તમે પુટ ઓપ્શન 61 રૂપિયાથી ઉપરની બાજુ 109. અને આવી તો અઢળક રીલ્સ મેં મારા ઓલાની અંદર મૂકી દીધી છે. પહેલા પણ તમે મીન્સ રોજનું પરફોર્મન્સ તમે ચેક કરી શકો છો. તો આ થયું દૂધનું દૂધ અને પાણીનું પાણી. તમારે હવે જોતું હોય ઇન્ડિકેટર તો ફ્રી ટ્રાયલ કરો. કાંઈ પણ ક્વેરી હોય તમને તો મારો કોન્ટેક્ટ નંબર છે, ડિસ્ક્રિપ્શનની અંદર છે, ઈમેલ આઈડી છે, બધાની અંદર જઈને જરા મને કોન્ટેક્ટ કરો. ચાલો આપણે મળીશું નેક્સ્ટ વીકલી એનાલિસિસની અંદર. આવજો અને ફ્રી ટ્રાયલમાં સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.